ભરૂચ એસઓજીએ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપ્યો। ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ભરૂચ એસઓજીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજી સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કંથારિયા રોડ ઉપર આવેલા ખુબે પાક 1 મકાન નંબર 33-1 માં રહેતો મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ શેખ પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે। બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી આરોપીના મકાનમાંથી 1 કિલો 922 ગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત ₹96,100 થાય છે, કબજે કર્યો હતો। પોલીસે આરોપી મોહમ્મદ સલીમ અબ્દુલ હમીદ શેખને ઝડપી પાડી તેની સામે એનડીપીએસ એક્ટની કલમ 8C, 20B, 2B અને 29 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કેસમાં રાકેશ સલાવત નામનો ઓડિશાનો એક ઇસમ વોન્ટેડ હોવાનું પણ પોલીસ દ્વારા જણાવાયું છે। समग्र कार्यवाही पीआई एवी पाणमिया, पीएसआई बीएस सेलाणा तथा एसओजी स्टाफ द्वारा करवामां आवी हती। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।